એમ જે આપણે ભાજી સ્વયં પોતે ભાજી વાવીએ તેમાં હું નાખીએ મટ્ટી અને પાણી છે બરાબરના પણ તો બી રીંગણા લક્ષવા આ એનું કારણ ચંદ્રમાના કે ચંદ્રમાના જે રાતે એમાં કિરણો પડ્યા તો એમાંથી સ્વાદ નીકળે. આજે કૃષ્ણ પ્રભુએ કીધું કે આપણે નોર્મલી ટામેટું લઈ લઈએ આજે આપણે તો ટામેટાનું બીજ ગ્રીન કલરનું હોય બરાબર એને આપણે વાવીએ બરાબર વાવ્યા પછી એમાંથી ફૂલ અંકુરિત થાય એ ફૂલનો રંગ અલગ હોય અલગ બરાબર ટામેટુની ઉત્પત્તિ થાય ત્યારે એનો પીળો કલર હોય પછી ગ્રીન કલર થાય અને જ્યારે પાકા થાય ત્યારે લાલ થાય. તો વિચાર કરો કે કેટલી પ્રવૃત્તિ છે એમાં પ્રકૃતિએ કેટલી એમાં આનંદ અને રસ ઉત્પન્ન કર્યો છે. એક નાનું ટામેટું ટામેટું થવા માટે કેટલી પ્રક્રિયામાંથી એને બહાર પસાર થવું પડે તો પછી હા એ જ ને જો પરમાત્માની રચના કેવી. પ્રકૃતિના બે સ્વરૂપ છે, એક આવરણ શક્તિ અને બીજી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ એ જીવને ઉપાધિરૂપ અવિદ્યા છે અને વિક્ષેપ શક્તિ એ પરમેશ્વરની માયા કહેવાય છે. પુરુષના પણ બે ભેદ છે, એક જીવ અને બીજો ઈશ્વર. પ્રકૃતિને વશ થઈ જે સંસારને પામ્યા કરે છે તે જીવ કહેવાય છે અને જે પ્રકૃતિને વશ રાખી જગતની સૃષ્ટિ વગેરે કરે છે તેને ઈશ્વર કહેવાય છે. દેવદૂતોએ પૂછ્યું, હે પુરુષોત્તમ, પ્રકૃતિ અને પુરુષ આ વિશ્વના કારણ છે અને સૂક્ષ્મ તથા સ્થૂળ છે. જે કઈ કાર્ય દેખાય છે તે પ્રકૃતિ તથા પુરુષ છે. તે પ્રકૃતિ તથા પુરુષનું લક્ષણ તમે જણાવો. કપિલ દેવ બોલ્યા, જેને પ્રધાન તત્વ કહે છે તે જ પ્રકૃતિ છે. આ પ્રધાનના કાર્ય રૂપ સમુદાયમાં 24 તત્વો રહેલા છે. તેમાં 5 મહાભૂતો, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, 5 તન્માત્રાઓ, ગંધ, રસ, રૂપ, સ્પર્શ તથા શબ્દ, 4 અંતકરણ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત, 10 ઇન્દ્રિયો, કાન, ત્વચા, ચક્ષુ, જીભ, નાસિકા, વાણી, હાથ, પગ, લિંગ અને ઉદાનું બને. કેટલાક વિદ્વાનો આમાં કાળ નામનું 25મું તત્વ પણ ગણાવે છે, જ્યારે કેટલાક કાળને પરમેશ્વરનો પ્રભાવ ગણે છે. 24 તત્વ અને આ 24 તત્વની પર સ્વયં પોતે પરમાત્મા કાળ સ્વરૂપ છે એમ, પણ કોઈ એનો સ્વીકાર કરે છે ને કોઈ સ્વીકાર કરતું નથી. એ ભૂઈ ગયો તો ખાઈને અહીંની એક્ઝામ છે ને પાછી કાલે. જ્યારે કેટલાક કાળને પરમેશ્વરનો પ્રભાવ ગણે છે, પરંતુ કાળ અને પુરુષ જુદા નથી. સૃષ્ટિ રચના પહેલા ત્રણેય ગુણો સામ્યાવસ્થામાં હોય છે, પણ પછી કાળના લીધે જ પ્રકૃતિ સામ્યાવસ્થા તજી દઈ જુદા જુદા વિકારો પામે છે. કાળ એ ભગવાનનું જ સ્વરૂપ. હા, જો ભગવાને કીધું હતું ને, કાલોસ્મિ લોકસ્ય કૃત્ય પ્રબુદ્ધો, ગીતા 11.32. ભગવાને કીધું છે કે કાલોસ્મિ, ભગવાન કહે છે કે કાલ હું પોતે જ આ કાળ સ્વરૂપને સંકર્ષણ પણ કહે છે. લાડુ ખાધો એટલે લાડુનો સંહાર થયો. જન્મ સામે મૃત્યુ મોઢું ખોલીને જ બેઠું છે. વાહ ભાઈ વાહ. જન્મ સામે મૃત્યુ મોઢું ખોલીને જ બેઠું છે અને આપણે નથી કહેતા કે આપણે એક એક દિવસ પસાર કરીએ એટલે આપણે કાળના મુખમાં જઈ રહ્યા. સૂર્યના ઉદયની સાથે અને સૂર્ય અસ્ત થાય એટલે આપણા જીવનમાંથી આપણો એક દિવસ ગયો એટલે આપણે કાળની તરફ પ્રવૃત્તિ કરી. એટલે આપણું જેટલું પણ આયુષ્ય ભગવાને નિર્ધારિત કર્યું હોય એમાંથી એક દિવસ ઓછો થયો અને એ દિવસ ઓછો થયો એટલે આપણે કાળના મુખમાં એક પગલું આગળ ડગમાંગ્યું એમ. જન્મ સામે મૃત્યુ મોઢું ખોલીને બેઠું જ છે. જન્મથી મૃત્યુ સુધીનો વચ્ચેનો સમયગાળો તે આયુષ્યના સમયને પણ કાળ કહેવાય છે. બરાબર. ગોળ ગોપાલ કેસર કે બર્થ એટલે બી અને ડેથ એટલે ડી. બરાબર. પણ વચમાં શું આવશે? બી અને ડી ની વચમાં સી. બરાબર. સી એટલે ચોઇસ. તો ચોઇસ આપણે કરવાની છે કે આપણે કેવું જીવન જીવવું છે. ડી એટલે બર્થ, ડી એટલે ડેથ, એની વચમાં આવ્યું સી. સી એટલે ચોઇસ. એટલે આ જીવન આપણે કેવું જીવવું છે એ ચોઇસ આપણા હાથમાં છે. એટલે પ્રભુજી પહેલા નથી કહેતા કે ભલે મારો મનુષ્ય તરીકે જન્મ થયો પરંતુ મારે મૃત્યુ એક વૈષ્ણવ તરીકે કરવું છે. એક વૈષ્ણવ બનીને મારે મારું મૃત્યુ ના અપનાવવું છે. આજે રંજનદાસ પણ એક વૈષ્ણવ તરીકે એમણે જીવ્યા અને એમણે મૃત્યુના સ્વીકાર એક વૈષ્ણવ તરીકે.
કે એમ વિચાર કરો કે અંતિમ સમયમાં મુખારવિંદ પર તિલક હોય, ધોતી કુર્તો પહેરાવેલો હોય, હાથમાં જપ માળા રાખેલી હોય અને એવામાં વિદાય થાય તો ભગવાનનું ધામની પ્રાપ્તિ થાય. ભગવાનના ધામની પ્રાપ્તિ થાય ને. ભક્ત કહે છે ને કે ભલે એ મરણ પ્રભુ તારા હાથમાં છે, પણ કે સ્મરણ સ્મરણ મારા હાથમાં છે એટલે સુધારવું મારા હાથમાં. એમ. કારણ કે ભગવાને દરેકની એક મેન્યુફેક્ચરિંગ ડેટ એ નિર્મિત કરેલી છે અને એક્સપાયરી ડેટ. એટલે મેન્યુફેક્ચરિંગ ડેટ આપણને આગળ આપી છે ભગવાને અને એક્સપાયરી ડેટ પાછળ એમ. આગળ પાછળ આપણે જોઈ શકતા એમ. જન્મથી મૃત્યુ સુધીનો વચ્ચેનો સમયગાળો તે આયુષ્યના સમયને પણ કાળ કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ભૂમિનો ભાર ઉતારવા અનેક ભારરૂપ રાજાઓનો સંહાર કર્યો. પાંડવોને નિમિત્ત બનાવી મહાભારત ઊભું કર્યું. તેણે જ મુનિઓને પિંડારકમાં મોકલ્યા. કાળ ભગવાનની કરામત કોણ સમજી શકે? પરીક્ષિત કાય ઉચ્ચખલ રાજા ન હતો, છતાં કાળથી પ્રેરાઈને તેણે મુનિના ગળામાં સાપ નિમિત્ત ભગવાન નિમિત્ત ભગવાન છે. ઓકે. હા અહીંયાથી સર અહીંયા આકડા જેવી. રાખી. એ તબિયત તમારી જેવી જ છે બેટા. કૃષ્ણ ચાલ કૃષ્ણ અહીંયા આવો ચાલ બેટા. ભૂપતિ રાઘવ રાજા રામ પતિત પાવન શંભુ શરણે પડી મારો
થાવો દયા કરી શિવ દર્શન આપો હે શંભો શરણે પડી માંગુ ભરી રે ગરી કષ્ટ થાવો દયા કરી શિવ દર્શન આપો શંભુ છે ભક્તોના દાતા શંભુ છે ભક્તોના દાતા માંગુ ઘડી રે ઘડી કારણ ધરતું નથી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો હે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ તાપો દયા કરી શિવ દર્શન આપો સ્મશાન રાખે રાખો સદા ભૂત ટોળી બાલે ચંદ્રદયું દેવીશગયું અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો ને ડૂબે તુજા મેઘ ભરે છે મારું દીકરું ત્યજાવા જને છે તારા જગમાં હું વાસુ તારા શશી આપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માંગુ ઘડી કષ્ટ થાપો દયા કરી શિવ દર્શન આપો એકલ પંડવ પ્રવાસી ઉદાસી થાજો મતી રે મતી કારણ જડતું નથી સમજણ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ભજન બની તલવાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા કોણે કોણે ખાધે ગમાર રાધે ગોવિંદા કોણે કોણે ખાધે ગમાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા ખાધેલો માર રાધે ગોવિંદા ખાધેલો માર રાધે ગોવિંદા ખાધેલો માર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા ભજન બની તલવાર રાધે ગોવિંદા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોણે કોણે દીધેલા શ્રી હરિ ઓમ
પાંડવોએ દીધેલા હરિ ઓમ દીધેલા પાંડવોએ દીધેલા હરિ ઓમ દીધેલા રામો 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 હરે 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 રામો રામ રામ હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે એને જમવાઓને નંદલાલ રે મારી પ્રેમની ધારી જમવાઓને નંદલાલ રે મારી પ્રેમની ધારી આઉને નંદલાલ રે મારી પ્રેમની ધારી જમવાઓને નંદલાલ રે મારી પ્રેમની ધારી પ્રેમની ધારી વર પ્રેમે ધરાવું પ્રેમની ધારી ભાવે ધરાવું પ્રેમની ધારી રે ભાવે ધરાવું પ્રેમની ધારી ભાવે ધરાવું જમવાઓને નંદલાલ રે મારી પ્રેમની ધારી જમવાઓને નંદલાલ રે મારી પ્રેમની ધારી આવળ બાવળ નારે દાતણ મંગાવું 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 દાતણ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી દાતણ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી માથે કુનિયું રે જળની ભરાવું માથે કુનિયું જળની ભરાવું માથે કુનિયું રે જળની ભરાવું માથે કુનિયું જળની ભરાવું રાવણ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી રાવણ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી કેવા સુવાળીને લાપસી બનાવું કેવા સુવાળીને લાપસી બનાવું બોને નંદલાલ રે મારી પ્રેમની ધારી બોને નંદલાલ રે મારી પ્રેમની ધારી બધી ચોપાડીને જગી મંગાવું રવિ ચોપાડીને જગી મંગાવું નવીન ચોપાડીને જગી મંગાવું નવીન ચોપાડીને જગી મંગાવું મુખવાસ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી મુખવાસ કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી સાગથી સમાના રે ડોલિયા દળાવું સાગથી સમાના ડોલિયા દળાવું કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી કરુને નંદલાલ રે મારી પ્રેમની ધારી દાસનર સૈયાના સ્વામી સામૈયા દાસનર સૈયાના સ્વામી સામૈયા મારી મેળાના રે સ્વામી સામૈયા મારી મેળાના રે સ્વામી સામૈયા હે તે હરિ ગુણગાન
તારી વાલા પ્રેમાની તારી વાલા પ્રેમની તારી વાલા પ્રેમાની હરે તારી કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે कृष्ण कन्हैया आज का आनंद की जय आनंद करावे उसके माता पिता गुरुदेव की जय हरि ओम नमः पार्वती पते हर हर महादेव की जय सत्य सनातन धर्म की जय गुरु सिंह साहेब की जय प्रभुपाद महाराज की जय दादा रसुयारी जी की जय। दादा रसुयारी जी की जय। दादा रसुयारी जी की जय हो, जय। इस्कॉन धाम की जय जय। इस्कॉन धाम भागवतम श्री की जय भगवान वेद व्यास जी की जय परीक्षित महाराज की जय देव गोस्वामी की जय जगद्गुरु श्री प्रभुपाद हरि की जय अनतने शांत गगन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बस सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय कृष्णापति रामचंद्र भगवान की जय पवन सुत हनुमान की जय